ઓહો આ કાવડિયાઓ તો જોવો આ કાવડ લઈને જાય છે આ શ્રાવણ મહિનામાં. આ હા હા હા. રમેશભાઈએ કીધું કે આની જે મજા છે ને એ રૂપટોપ માંથી લેવાની છે. એટલે રમેશભાઈ અત્યારે એની કઈ ગાડી કહેવાય ક્રેતાના રૂપટોપ માંથી બહાર નીકળીને આગળની મજા તમને કરવાના છે. તો આપણે કન્ટિન્યુ કરીએ ને. એ તો ટેકામાં નીકળજો ને. ઓહો નીકળી ગયા. આ શ્રાવણ મહિનાની અંદર આ લોકોની આ કાવડ યાત્રા છે ભાઈ. આ નથી કહેતા કે શિવ કી ફોજ કરેગી મોજ. એ આ મોજ છે ભાઈ. આ ભક્તિની મોજ કહેવાય, આ શ્રદ્ધાની મોજ કહેવાય, આ ભાવનાની મોજ કહેવાય ભાઈ. આ ભાવના હોય તો ભવસાગર પાર થઈ જાય ભાઈ. અને આમ જોવા જાય તો આ શ્રાવણ મહિનો એમ કહેવાય કે શિવજીનો બહુ મનગમતો મહિનો કહેવાય. અને આ કાવડ યાત્રા સાથે તો 2-3 દંતકથા જોડાયેલી છે. મને કદાચ યાદ છે તો ચાલો એકાદ એક. પહેલી દંતકથા એવી હતી કે સૌથી પહેલાં કાવડિયા છે ને પરશુરામજી, ભગવાન પરશુરામ કહેવાય કે ભગવાન શિવને પ્રસન્ન કરવા હાટું ગંગાજળ લઈ અને ભગવાન શિવનો અભિષેક કરેલો પરશુરામજીએ. એટલે પહેલાં કાવડિયા એ પરશુરામજી કહેવાય. અને આ સંખ્યા તો જો કેટલી છે. અને આ જો બીજી દંતકથામાં એવું છે કે આપણે ઓલા શું નામ હતું, આ શ્રવણ પોતાના અંધ મા બાપને એમ કહેવાય છે કે હરિદ્વાર દર્શન કરવા માટે છે ને કાવડમાં લઈ ગયો હતો. અને ત્યાં જ્યારે હરિદ્વારની દર્શન કરાવ્યા ને પછી કાવડની અંદર એ ગંગાજળ લઈને આવ્યો અને પછી ભગવાન શિવજીનો અભિષેક કર્યો એમ. એટલે આ દંતકથા સાથે પણ જોડાયેલી છે. અને ત્રીજી છે ને એ રાવણ સાથે જોડાયેલી છે. આ રાવણ સાથે કે ભાઈ જ્યારે દેવતાઓએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે એમાંથી વિષ એટલે ઝેર નીકળ્યું. અને ઝેર આપણા ભોળેનાથજી પી ગયા. એટલે એ ઝેર જ્યારે શિવજી પી ગયા ત્યારે ગળાની અંદર બળતરા ઉત્પન્ન થાય. તો એ બળતરાને તૃપ્ત કરવા માટે રાવણે પવિત્ર ગંગાજળ લઈ અને શિવજીનો અભિષેક કરેલો. એટલે એમ જોવા જઈએ તો આ દંતકથાની અંદર છે ને રાવણને પણ, અને તમે બધા જાણો છો કે રાવણ પણ એ શિવજીનો ભક્ત હતો. એમાં આ કથા પણ આની સાથે જોડાયેલી છે. આ અમે અત્યારે આ જહાંગીરપુરાથી મેં 3 કિલોમીટર પછી આ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું હતું. અત્યારે તમે જુઓ તો ખરા સંખ્યા આમને આમ તો લગભગ આ ઓલપાડ આવી જાય. આ લગભગ સમજી લ્યો ને કે 8 થી 9 કિલોમીટરની આ કાવડ યાત્રા છે. આ શિવ ભક્તો કહેવાય ભાઈ, આમાં કંઈ ઘટે નહીં. અને આમાં મુદ્દાની વાત એ છે કે આ પાછા ઉઘાડા પગે. એમાં આ જુઓ તમે કોઈ ચપ્પલ નથી પહેર્યા. એમાં આસ્થાનું કેન્દ્ર કહેવામાં ચપ્પલ વગર આ લોકોની આ યાત્રા છે. હા, આપણે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા હોય તો આપણે ચપ્પલ ગોતતા હોઈએ છીએ. એમ આપણે ઘરની અંદર ચપ્પલ પહેરીને આંટો મારતા હોઈએ છીએ. આ કાળા ડામરના રોડ ઉપર આવી રીતે ઉઘાડા પગે આ 25, 30, 50, 100 કિલોમીટર ચાલી જવું એટલે આ તો ભાઈ એનો સપોર્ટ હોય તો થાય ભાઈ. બહુ મોટી વાત છે આ.